હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતીની અંતે જાહેરાત થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ જે આતુરતાનો રાહ જોઈ રહ્યા હતા ઘણા ટાઈમથી, તેનો મિત્રો આતુરતાનો અંત આવ્યો છે અને ખૂબ મોટા સમાચાર પણ આવી ગયા છે અને ઓફિશિયલ નોટિફિકેશન પર પોલીસ ભરતી માટે જાહેર થઈ ગઈ છે. તો મિત્રો, તેની અંદર જે તમને મૂંઝવતા પ્રશ્નો હશે, તેની અંદર તમને એમ થતું હોય કે ફોર્મ ભરવા માટે કેટલી ફી ભરવાની હોય, શૈક્ષણિક લાયકાત શું રહેશે, વય મર્યાદા શું રહેશે, ફોર્મ ભરવાનું ક્યાંથી ફોર્મ ભરવાનું, પરીક્ષા ઓનલાઈન હશે કે ઓફલાઈન, તેના વિશે મહત્વનો વિડીયો છે. તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. આપણે આવી જેવી આપણા જે પીડીએફની અંદર. તો મિત્રો, જે આ પોલીસ ભરતી જાહેરાત થઈ તેની આ ફૂલ નોટિફિકેશન છે. તમે આમાં જોયું હોય કે ના જોયું એની તો નથી ખબર, પણ મિત્રો, જે તમને મૂંઝવતા પ્રશ્નો છે તેનું આપણે ચોક્કસ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુનું બેલ આઇકન ઓન કરી વાળજો, એટલે જ્યારે પણ આવે ભરતી રિલેટેડ વિડીયો અપલોડ કરવી ત્યારે તમને તેની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો આપણે વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, મેન મુદ્દા જ આપણે લેવાના છે. પોલીસ ભરતી માટે જે મૂંઝવતા તમને મહત્ત્વના પ્રશ્નો હોય તે જ લેવાના છે. તો નહીંતર વિડીયો લાંબો થઈ જશે એના માટે. અને મિત્રો, જેને આ પીડીએફ જોઈતી હોય તે આપણને જણાવજો, તેને આપણે પીડીએફ સેન્ડ કરી આપીશું. તો મિત્રો, વાત કરીએ જે અધ્યક્ષ છે હસમુખભાઈ પટેલ આઈપીએસ, જે પહેલાં પોલીસ ભરતી આપી છે, તેમને ખબર જ હશે હસમુખ પટેલનું પેપર કેવું હોય છે. તો મિત્રો, તમે તમારી તૈયારીમાં જ રહેજો. તો મિત્રો, અધિકારી છે હસમુખ પટેલને શ્રીમતી પીવી રાઠોડ આઈપીએસ છે. હસમુખ પટેલનો હોદ્દો શું છે? અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિર્દેશક, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત ગાંધીનગર, અને સભ્ય અને નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર. આગળ વાત કરીએ ને મિત્રો, તો આપણે જોવાનું છે કે લાયકાત જે 12 પાસ તમારે ના કર્યું હોય અને 12 તમારે ચાલુ હોય ભણવાનું, તો પણ તમે ફોર્મ ભરી શકો. તો મિત્રો, ના, તમે એવી રીતે ફોર્મ નથી ભરી શકવાના, કારણ કે અહીં ચોક્કસ લખ્યું છે કે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે અને તમામ સર્વાંગી સંબંધિત જગ્યાઓ, ભરતી નિયમો અને પરીક્ષાના નિયમો, પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવાર લાયકાત પરિપૂર્ણ હોવી જોઈએ. એટલે માની લો કે તમે જો ગુજરાત પોલીસ માટે, જે એલઆરડી માટે, લોકરક્ષક માટે જે 12 પાસ લાયકાત છે, તો તમારે 12 પાસ કરેલું હોવું જોઈએ. તમારું 12 પાસ ના કર્યું હોય, તમારી બોર્ડની એક્ઝામ હોય, તમારા 12મા ધોરણમાં હોવો તમે, તો તમે ફોર્મ ભરી શકશો નહીં. અહીં ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે. એટલા માટે અમુકનો એવો પ્રશ્ન પણ હતા કે મારે 12માનું ધોરણ ચાલુ છે તો ફોર્મ ભરી શકો, તો એ મિત્રો ફોર્મ ભરી શકતા નથી. તો મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ ક્યારે થશે? પહેલો જ પ્રશ્ન, ઓનલાઈન ફોર્મ ભરવાનું મિત્રો તારીખ 4 ચોથો મહિનો 2024 અને બપોરે 15 કલાકેથી તારીખ 30/4/2024 રાત્રે 49 કલાક સુધી, જે દરમિયાન એડમિન ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે. તો મિત્રો, 4 તારીખે તો અરજી કરશો, જેમ બને તેમ વહેલા અરજી કરી વાળવી, કારણ કે તમે લાસ્ટમાં અરજી કરવા જાઓ તો ત્યારે વેબસાઇટ હેંગ પણ આવી શકે છે. એટલે તમારે શરૂઆતના દિવસોમાં જ અરજી કરવાની રહેશે. તો આગળ વાત કરીએ તો મિત્રો, અરજી કરતી વખતે તમારે ખાસ શું ધ્યાન રાખવાનું છે? તો મિત્રો, ઓનલાઈન અરજી કરો, એમાં અરજી કરતી વખતે સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા પતિનું નામ, ધોરણ 12 અથવા તેના સક્ષમ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલું હોય તે જ દર્શાવવાનું રહેશે અને તે માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે. તો મિત્રો, 12માની માર્કશીટમાં જો તમારે 12મું ક્લિયર ના થયું હોય, પછી તમે ટ્રાય આપીને પાસ કર્યું હોય અને છેલ્લી જે માર્કશીટ આવી હોય તેની અંદર તમારા નામ હોય ને તે જ નામ દાખલ કરવાનું છે. નહીં તો તમે 12 પાસ કર્યું હોય ગમે ત્યારે જે તમારે માર્કશીટમાં નામ હોય તે જ નામ દાખલ કરજો. એટલા માટે કે તમે જ્યારે સિલેક્ટ થાઓ, ત્યારે ડોક્યુમેન્ટ ચેકિંગમાં જાઓ ને ત્યારે તમને ખૂબ ફાયદો કરાવે છે. એટલા માટે અહીં પહેલેથી જ અને ભૂલ ના થાય તેનું આપણે ખૂબ ધ્યાન રાખીએ અને જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવા જાઓ ત્યારે આપણે સ્પેલિંગ મિસ્ટેક પણ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. પછી આગળ વાત કરીએ તો
ઉમેદવારોએ જો ફક્ત પોસાય કેટર માટે અરજી કરવા માંગતા હોય તો ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કેટર પસંદ કરવાનું રહેશે અને ફક્ત લોકરક્ષક કેટરમાં માટે અરજી કરવા માંગતા હોય તો ઓનલાઈન એપ્લાયમાં જઈને લોકરક્ષકનું કેટર પસંદ કરવાનું અને જો બંનેમાં તમારે જવા માંગતા હોય તો પોસાય કેટર લોકરક્ષક કેટર અરજી કરવા માંગતા હોય તેઓને ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ પીએસઆઈ પ્લસ એલઆરડી પસંદ કરવાનું રહેશે. એટલે મિત્રો બંને કેટરમાં જો તમે ફોર્મ ભરવા માંગતા હોય ને તો તમારે એપ્લિકેશન બોથ ઓનલાઈન એપ્લિકેશન બોથમાં પીએસઆઈ પ્લસ એલઆરડી એવું ઓપ્શન આપેલું હોય છે. જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે આપણે તેનો મહત્વનો પણ વિડીયો બનાવીશું. તો મિત્રો તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો. તેને મિત્રો માજી સૈનિકો માટે અલગ અલગ જે હોય છે તે પણ આપવામાં આવ્યું છે. મિત્રો ફોટો જે તમારી સહી પાસવર્ડ સાઇઝનો તાજેતરનો ફોટો તમારે નાખવાનો છે 15 કેબીનો અને 15 કેબી સાઇઝની વધે નહીં તેનું રીતે જેપીજે ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે. અને મિત્રો તમે આ જગ્યાની વાત કરીએ તો હવે જગ્યા કેટલી છે તો મિત્રો જે આ અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ જગ્યા છે. તો તમારે જે પણ કેટેગરી લાગતી વળગતી હોય તેની અંદર તમારે ખાસ ધ્યાન રાખીને જોઈ લેવાનું છે. અને મિત્રો જેમ બને તમે એક્ઝામમાં એટલી પ્રેક્ટિસ કરો કે તમારું જે સિલેક્શન છે તે જનરલમાં જ થાય. કારણ કે કેટેગરીમાં તો તમને જે જિલ્લો જેટલી જગ્યા હશે એટલી જ જગ્યા લેશે. તમારું સિલેક્શન જનરલ કેટેગરીમાં થાય એટલી તમારે મહેનત કરવાની છે. પછી જો જનરલ કેટેગરીમાં તમારો વારો ન આવે તો તમારી જે કેટેગરી છે તેની અંદર તો તમારો વારો આવી જ જાય. સારી એવી મહેનત હોય તો મિત્રો જો તમે તમારી કેટેગરી મુજબ જે જગ્યા અહીં આપેલી છે તે તમે જોઈ જોઈજો. જનરલ છે, ઈડબ્લ્યુએસ છે, એસસી છે, એસટી છે, ઓબીસી છે અને કુલ જગ્યાઓ મહિલા અને પુરુષ ઉમેદવારો માટે અલગ અલગ છે. તો મિત્રો જે પણ મિત્રોને ફોર્મ લોકરક્ષકમાં ભરવાનું છે તે મિત્રો જોઈ જોવે અને જે મિત્રો ને જે જાતિ પ્રમાણે છે તે જગ્યા પણ જોઈ જોવે અને સારી એવી આ ભરતી છે. એટલે મિત્રો ફોર્મ ભરવાનું તમે ભૂલતા નહીં અને વહેલી તકે ફોર્મ ભરી વાળજો. હવે આગળ વાત કરીએ તો થોડીક તમારે જો એનસીસીનું સી સર્ટિફિકેટ હોય ને તો મિત્રો તમને વધારાના ગુણ પણ મળવા પાત્ર રહેશે. એટલે તમારે જો એનસીસી સી સર્ટિફિકેટ હોય અને તમે એનસીસી કરેલું હોય તો તે પણ અપલોડ કરજો. કારણ કે એક્ઝામની અંદર પાસ કરશો એ તો માર્ક મળશે જ, પણ જો તમે સી સર્ટિફિકેટ તમારી પાસે હોય એનસીસીનું તો તમને વધારાના ગુણ પણ જે ભરતીના નિયમો પ્રમાણે મળવાપાત્ર રહેશે. એ પણ હું તમને થોડુંક વધારે માહિતી આગળ આપું છું. તો હવે મિત્રો વાત કરીએ તો વય મર્યાદાની. બધા જ ને આ પ્રશ્ન થતો હોય કે વય મર્યાદા કેટલી. તો મિત્રો તેના વિશે આપણે મહત્વનું આ સોલ્યુશન આપી દેવી. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લઘુત્તમ 21 વય મર્યાદા, મહત્તમ 35 વય મર્યાદા. તારીખ 30/4/1989 થી તારીખ 30/4/2003 સુધીમાં જન્મેલા હોય એની આ લાયકાત ગણાય છે. તે પીએસઆઈની અંદર ફોર્મ ભરી શકશે. અને મિત્રો તેની શૈક્ષણિક લાયકાત જોવે ને જો ઉમેદવારોને ભારત અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓમાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનર અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય કરેલી સક્ષમ લાયકાત ધરાવતા હોવા જોઈએ. તો મિત્રો એની માટે સ્નાતક લાયકાત એટલે સ્નાતકની જે ડિગ્રી છે તમારે હોય તો તમે જે પીએસઆઈની અંદર છે ફોર્મ ભરી શકો છો. હવે વાત કરીએ લોકરક્ષકની. તો લોકરક્ષક માટે સીધું ને સિમ્પલ 12 પાસ હોય એટલે તમારે લોકરક્ષકમાં ફોર્મ ભરી શકો છો. તો બિન હથિયારી માટે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી, હથિયારી કોન્સ્ટેબલ, એસઆરપીએફ. અને વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધી છે. એટલે મિત્રો તમે 12 પાસ કરી વાળ્યું પણ હોય અને તમારા 18 વર્ષ ના થતા હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો નહીં. અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો
ધોરણ 12 પાસ હયાત સેક્ટરની પરીક્ષા અથવા ગુજરાત સરકાર માન્ય વહીવટી વિભાગ 15/5/2012ના ઠરાવ નંબર સંભવ 10/20/11 યુચો 190 ક માં જણાવેલા મુજબ ધોરણ 12 સક્ષમ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. એટલે તમારે જો ધોરણ 12ની સક્ષમ પરીક્ષા પાસ કરેલી હોય તો મિત્રો તમે ફોર્મ ભરી શકો છો, પણ એક જ શરત, એમાં તમારી ઉંમર 18 વર્ષની થવી હોવી જોઈએ. તો જ તમે ફોર્મ ભરી શકશો, 12 પાસ હોવો કે ના હોવો. જો તમે 12 પાસ હોવો અને 18 વર્ષ ઉંમર થઈ ગઈ હોય તો જ તમે ફોર્મ ભરી શકશો. આ એક મુદ્દો બધાને સતાવતો હોય તેનું આપણે એક મહત્વનું મસ્તનું સોલ્યુશન આપી દીધું. તો હવે જો કોઈને પ્રશ્ન થતો હોય તો કોમેન્ટ કરજો, આપણે તેનું વધારે સારું એવું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરશું. તો હવે આપણે આગળ વાત કરીએ તો આગળ જે વય મર્યાદા છે તેની અંદર અમુક જે જ્ઞાતિ છે તેને છૂટછાટ પણ મળવાપાત્ર રહેશે. SC ST માટે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે તો મિત્રો એમને 5 વર્ષની છૂટ પણ મળશે. જો અહીંયા આપેલું છે, એક જ મિનિટ, અહીં આપેલું છે 5 વર્ષની છૂટ મળશે. અહીં આપેલું છે 5 વર્ષની છૂટ મળશે. હવે આગળ વાત કરીએ તો જે કોમ્પ્યુટર જ્ઞાન તમારે થોડુંક હોવું જોઈએ. એટલે તમારે મિત્રો જે CCC સર્ટિફિકેટ હોય તો તમને કોમ્પ્યુટર થોડું એવું જ્ઞાન હોવું જોઈએ. PSI અને લોકરક્ષક માટે એવું તો અત્યારે હાલના જે ટેકનોલોજીના પ્રમાણે તમને બધાને જે જ્ઞાન હશે તે એવું થોડું જ્ઞાન હોવું જોઈએ કોમ્પ્યુટરને લગતું. એટલું બધું જરૂરી નથી પણ હોવું જોઈએ કોમ્પ્યુટરને લગતું જ્ઞાન. હવે આપણે આગળ વાત કરીએ તો શારીરિક ધોરણે લઘુત્તમ એટલે જે અમુક જાતિ છે, અમુક જે જનજાતિ છે તેના માટે લઘુત્તમ વર્ગ છે, તેના માટે જે પુરુષ ઉમેદવારો મળશે. મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે ઊંચાઈ છે 62, છાતી 79 અને 84 ફૂલાવેલી હોવી જોઈએ. અને અનુસૂચિત જનજાતિ ઉમેદવારો સિવાયના તમામ માટે ઉમેદવારો માટે હાઇટ રહેશે 65, એટલે કે આપણે OBC જનરલ માટે જે હાઇટ રહેશે 165 રહેશે. 79 ફૂલાવેલી અને 79 ફૂલાવ્યા વગરની અને 84 ફૂલાવેલી જે છાતી રહેશે. આ આપણી માટે છે, એટલે કે OBC માટે છે. અને મૂળ મહિલા ઉમેદવારો માટે શું રહેશે? જે અનુસૂચિત જનજાતિના છે, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે તેમને 150 સેન્ટીમીટર હાઇટ રહેશે. અને અનુસૂચિત જનજાતિ ઉમેદવાર સિવાયના, એટલે કે આપણે જે મહિલા ઉમેદવારો માટે છે 155 હાઇટ રહેશે. એટલે સારી એવી હાઇટની પણ જે અનુસૂચિત જનજાતિ અને જનરલ માટે અલગ અલગ રહેશે. તો જનરલ માટે પુરુષ ઉમેદવારો માટે હાઇટ 165 રહેશે અને મહિલા ઉમેદવારો માટે 155 ઊંચાઈ રહેશે. હવે આગળ વાત કરીએ તો જો તમે શારીરિક ખોટ કાપડના માટે પણ મહત્વની વાત કરવામાં આવી છે. વાંકા ઢીંચણ આ તમારે એક જોઈ જોવાનું છે. જે આ ખોટ કાપડ બાબતે પણ આ મુદ્દો આપેલો છે તે તમે જોઈ જોજો, કારણ કે એવી રીતનું કોઈ હોય તો તે ફોર્મ ભરી શકે. પણ જે એમની માટે જે ઉમેદવારો માટે શારીરિક ખામી હશે તે મિત્રો ફોર્મ ભરશે, પણ જેને આગળ મેડિકલમાં પણ કાઢી શકે. એટલા માટે જે તમારું આવી શારીરિક ખોટ કાપણ હોય તો તેના માટે પણ મહત્વનું છે. તો આ તમે વાંચી લેજો. અને મિત્રો PDF તમારે જોઈતી હોય તો હું તમને અવેલેબલ કરાવી આપીશ. તમે વિડીયોની નીચે કોમેન્ટ કરજો, એટલે તેનું હું ખાસ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ. તો હવે આગળ વાત કરીએ તો હવે તમારે અરજીપત્રક ભરવા માટે ઓનલાઈન સૂચના રહેશે. અરજીપત્રક ભરવા માટે સૂચના કરવામાં આવી છે. તમામ જગ્યાઓ માટે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે ઓનલાઈન ઓજસની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી સમયે પોતાની અટક, પોતાનું નામ જેમ મેં ઉપર પ્રમાણે તમને જણાવ્યું કે 12માની માર્કશીટ પ્રમાણે તમારે દાખલ કરવાનું રહેશે. અને મિત્રો જ્યારે અરજી કરવાનું ચાલુ થાય ત્યારે આપણે મહત્વનો વિડીયો બનાવશું, એટલે અત્યારે આ અરજીનો વિડીયો આપણે લેતા નથી, માહિતી લેતા નથી. પણ જો તમને એમ થતું હોય કે મારે વાંચવું છે તો તમે વાંચી શકો છો.
હવે આપણે વાત કરીએ મહત્ત્વની ફીની વાત, જે પોલીસ અને લોકરક્ષક માટે અલગ અલગ છે. પોલીસ, પીએસઆઈ અને એલઆરડીમાં જો તમે બંનેમાં ફોર્મ ભરો છો તો મિત્રો તમારે 200 રૂપિયા ફી આપવાની રહેશે. બંનેમાં જો તમે એપ્લાય કરવા માંગો છો તો 200 રૂપિયા, અને જો તમે ગમે તે એકમાં, માનો કે તમારે પીએસઆઈમાં એપ્લિકેશન આપવું છે તો તમારે 100 રૂપિયા, અને જો તમારે લોકરક્ષકમાં જ ખાલી આપવું છે તો પણ 100 રૂપિયા, અને તમારે બંનેમાં આપવા છે તો તમારે 200 રૂપિયા આપવાના રહેશે. ઓનલાઈન ફી ભરવાની રહેશે, જે યુપીઆઈથી પણ તમે આપી શકો છો. અત્યારે તો હાલ બધા યુપીઆઈથી જ પણ આપી શકે છે, એટલે બીજી કોઈ કાર્ડથી તમે આપશો તો તેની ઉપર ટેક્સ પણ લાગી શકે છે. તે પણ હું તમને થોડીક વારમાં જણાવું. પહેલાં તમે આ જોઈ જુઓ તો ફી કેટલી ભરવાની રહેશે. તો મિત્રો આટલી ફી ભરવાની રહેશે. પીએસઆઈ માટે 100, લોકરક્ષક માટે 100, અને બંને માટે પીએસઆઈ અને લોકરક્ષકમાં જવા માંગતા હોય તે માટે 200 આપવાની રહેશે. તો હવે આગળ વાત કરીએ તો તમારે ઓનલાઈન પેમેન્ટ ફી કઈ રીતે ભરવાની છે. તો તમે આ પ્રમાણે જે ફી છે તમે ભરવાની રહેશે. યુપીઆઈ છે તો તમે ઓનલાઈન એપ્લિકેશન ભરો ત્યારે તમારે ફી ભરવાની રહેશે. તેમ સૌથી પ્રથમ તમારે યુપીઆઈથી જ ભરજો, એટલે તમારે ટેક્સ લાગશે નહીં. અને જો તમે બીજા કોઈ માધ્યમમાં જશો તો અલગ અલગ ટેક્સ આપેલા છે, તે તમારે જીએસટી ચૂકવવાના રહેશે. તો મિત્રો યુપીઆઈ, રૂપી કાર્ડ અને યુપીઆઈથી તમે જો એપ્લિકેશન કર્યું એની ફી ચૂકવો છો તો તમારે કોઈ વધારાનો ચાર્જ જીએસટી આપવાનો રહેશે નહીં. એટલે તમારે યુપીઆઈ અને રૂપી કાર્ડથી જ તમે ઓનલાઈન ફી ભરજો, એવી મારું સલાહ છે. તો હવે મિત્રો આગળ પણ એક મહત્ત્વની જે વાત કરી છે નોંધ, ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે. પોસ્ટ ઓફિસ કે બેંકમાં ચલણ કે રોકડથી પરીક્ષા ફી ભરી શકશે નહીં, એટલે ઓનલાઈન જ ભરવાની તમારે રહેશે. આ જો તમે ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે આપણે તેનો એક મહત્ત્વનો વિડીયો પણ બનાવશું. ઓનલાઈન ફી કેવી રીતે ભરવું, ફોર્મ કેવી રીતે ભરવું. તો બન્યા રહેજો આપણી યુટ્યુબ ચેનલ ઉપર. જો મિત્રો જો તમને વિડીયો પસંદ આવતો હોય આપણો, તો વિડીયોને એક લાઇક કરતા જજો. તો પછી આગળ અમે વાત કરીએ તો હવે વાત કરીએ કે તમારે જે પીએસઆઈની પરીક્ષા છે એના ચરણ કઈ રીતના રહેશે. પહેલાં શું લેવાશે, ફિઝિકલ હશે કે પહેલાં એક્ઝામ હશે. તો મિત્રો વાત કરીએ પીએસઆઈ માટે, પહેલાં ફિઝિકલ ટેસ્ટ હશે, એટલે તમારું રનિંગ હશે પહેલાં, તેમાં તમારે ક્વોલિફાય થવાનું છે. અને લોકરક્ષકમાં પણ એ જ છે, તમારું ફિઝિકલ ટેસ્ટ હશે. હાઇટ, ઊંચાઈ, છાતી અને વજન અને 5 કિલોમીટર તમારે દોડવાનું. મહિલા ઉમેદવારો માટે 800 મીટર હોય છે. કેટલું હોય છે એ તો મને ભૂલી ગયું, આગળ હું તમને જણાવું. મહિલા ઉમેદવારો માટે 800 જ હોય છે. અહીં મેં નોટિફિકેશન પૂરી વાંચી નથી એટલે થોડુંક ડાઉટ જાય છે, એટલે હું તમને આગળ જણાવું આવે છે તે જે. તો મિત્રો પહેલાં ફિઝિકલ લેવાશે, પછી તમારું જે એક્ઝામ લેશે, જે પોલીસ પીએસઆઈ માટે જે મેન્સ એક્ઝામ આવશે, અને એના 2 સ્ટેપ હશે, અને લોકરક્ષક માટે 1 સ્ટેપ હશે. જે ફિઝિકલ પછી MCQ ટેસ્ટ લેવાય છે, પછી તમારું સિલેક્શન માટે તમારું નામ આવી જશે, જો તમે સારા એક્ઝામ આપી હશે તો. હવે આગળ વાત કરીએ લોકરક્ષક ઓસાઈ કેટર તથા લોકરક્ષક કેટરની શારીરિક કસોટી. આવી જો મિત્રો, શારીરિક કસોટી આવી ગયું. પહેલાં ફિઝિકલ ટેસ્ટ આપવાની, અને ફિઝિકલ ટેસ્ટમાં શું આપવાનું, પુરુષ ઉમેદવારોને 5 કિલોમીટર દોડવાનું. ઓકે, જો મિત્રો મહિલા ઉમેદવારો માટે 1600 મીટર છે. સોરી મિત્રો, 800 નહીં 1600 મીટર છે. 800 મીટર ફોરેસ્ટ માટે છે. એના માટે હું ડાઉટમાં થોડોક આવી ગયો હતો. અને મિત્રો આ વખતે તમને ખબર જ હશે કે રનિંગના માર્ક મળવાના નથી, એટલે તમે શાંતિથી તમે તે 24-59 મિનિટમાં રનિંગ પાસ કરો તો પણ તમારું સિલેક્શન થઈ જશે, જે એક્ઝામ માટે. પછી એક્ઝામમાં સારા માર્ક લાગો તો તમારું પોલીસમાં સિલેક્શન થશે, નહીં તો નહીં થાય. તો મિત્રો પુરુષ ઉમેદવારો છે તેને 5000 મીટર દોડવાનું રહેશે, અને મહિલા ઉમેદવારો માટે 1600 મીટર, અને એક્સ સર્વિસમેન હશે અને 2400 મીટર રહેશે. એટલે એક્સ સર્વિસમેનને થોડીક છૂટછાટ હોય છે. પુરુષ ઉમેદવારોને 5 કિલોમીટર કેટલા મિનિટમાં દોડવાનું, 25 મિનિટમાં દોડ પૂરી કરવાની. મહિલા ઉમેદવારોને 1600 મીટર કેટલા મિનિટમાં પૂરું કરવાની, 9 મિનિટ ને 30 સેકન્ડમાં. અને એક્સ સર્વિસમેનને 24 મીટર જે 12 મિનિટ ને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.
એટલે જે મિત્રોને જ્યાં ના થતું હોય તો મિત્રો તૈયારીમાં લાગી જજો, કારણ કે 5 કિલોમીટર દોડવામાં થોડીક વાર લાગે. અને મિત્રો આ 25 મિનિટનું પૂરું ના પણ અત્યારે થતું હોય તે તૈયારી ચાલુ કરી દો, એટલે તમે 25 મિનિટમાં તમારું પૂરું થતું થઈ જશે. તો હવે આપણે આગળ વાત કરીએ તો બીજી, તમે સિલેબસ તમે અલગ અલગ જે PSI અને લોકરક્ષક માટે છે તમે સિલેબસ પણ જોઈજો. આપણે તેનો અલગથી વિડીયો પણ બનાવેલો છે, તો તમે આપણી ચેનલ ઉપર જઈને પણ જોઈ લેજો. આ છે PSIનો સિલેબસ છે, અને આગળ હું તમને લોકરક્ષકનો પણ સિલેબસ બતાવું છું. PSIનો સિલેબસ જે 2 સ્ટેપમાં હશે તેની એક્ઝામ, પહેલાં MCQ ટેસ્ટ હશે, પછી રિટર્ન એક્ઝામ જે પેપર B પણ હશે તેમની અંદર. તો PSI માટે 2 પેપર રહેશે અને લોકરક્ષક માટે 1 પેપર રહેશે. લોકરક્ષકની જે મિત્રોને ફોર્મ ભરે છે તે મિત્રોને એક જ પેપર આપવાનું રહેશે, પહેલાં ફિઝિકલ, પછી બીજું પેપર આપવાનું રહેશે. તો મિત્રો આ વખતે અલગ અલગ આપવામાં આવેલું છે તે હું તમને બતાડું. તો મિત્રો એક જ મિનિટ, ક્યાં ગયું? આ છે લોકરક્ષક માટેનું લોકરક્ષકનું જે પેપર છે આ વખતે 200 માર્કનું પેપર રહેશે. લોકરક્ષક માટે આ વખતે 200 માર્કનું પેપર રહેશે. એટલે તમે જોઈ શકો છો આ લોકરક્ષકનું જે એક્ઝામનો સિલેબસ છે તે સિલેબસ છે, તેનો તમે સ્ક્રીનશોટ લેવો તો પણ લઈ શકશો. તમને ઝૂમ કરીને બતાવું. તમારે સ્ક્રીનશોટ જો લેવો હોય સિલેબસનો તો તમે લઈ શકશો. મિત્રો આની માટે તમને સમય કેટલો મળશે? 3 કલાકનો સમય મળશે. જો અહીં લખેલું છે 3 કલાક 180 મિનિટ. પેપર A પાર્ટ A 80 માર્કનું હશે. MCQ 40 મિનિમમ ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ. નેગેટિવ માર્કિંગ 0.25 રહેશે અને ઓપ્શન પણ રહેશે. જો તમને પ્રશ્નનો જવાબ ન આવડતો હોય અને તમારે જવાબમાં ઓપ્શન ઉપર ટીક કરી વાળજો, એટલે તમારો જે પ્રશ્નનો માર્ક માઇનસ ના થાય. ઓપ્શન પર ટીક કરો એટલે. જે નવા વિદ્યાર્થીઓને ખબર ના હોય એટલા માટે જણાવી દઉં. 0.25 નેગેટિવ માર્કિંગ પણ આપેલી છે. તો મિત્રો ટોટલ પાર્ટ A પાર્ટ B ના 200 MCQ રહેશે, 200 માર્ક અને 3 કલાકના રહેશે. તો મિત્રો જે સિલેબસ તો તમે જોઈ શકો છો, આ સિલેબસ છે. તમારી રીતે રીડિંગ કરી વાળજો, કારણ કે હું રીડિંગ કરવા જો તમને તમારી ભાષામાં કોઈક અલગ પણ શબ્દ કહેતા હોય તો મિત્રો તમે તમારો આ સિલેબસ જોઈ જોજો એકવાર, અને સિલેબસ મુજબ જ તમે તૈયારી કરજો, કારણ કે જે પાઠ્યપુસ્તક છે તેના આધારે જ પ્રશ્નો પૂછે છે હસમુખભાઈ પટેલ. ગયા વખતની ભરતીના અનુભવને કારણે હું કહી શકું છું, પાઠ્યપુસ્તક આધારિત તમે તૈયારી કરજો, એટલે સારું એવું તમારું જે એક્ઝામ માટે જે મેરિટ બનશે. તો હવે આગળ વાત કરીએ બીજી, જે અમુક NCC સર્ટિફિકેટ હોય, રાષ્ટ્રીય યુનિવર્સિટી અગાઉ કંઈક સ્પોર્ટમાં એવા સારા એવા માર્ક હોય, સારા એવું પરફોર્મન્સ કર્યું હોય, તેના માટે અલગથી વધારે મળવાપાત્ર માર્ક છે. જો NCC સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો માટે બે ગુણ આપવામાં આવશે. C સર્ટિફિકેટ હોય એને 2 ગુણ વધારાના આપવામાં આવશે. અને જે અલગ અલગ સ્નાતક ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો માટે નીચે મુજબના માર્ક મળવાપાત્ર રહેશે. તો જે મિત્રોને લાગતું વળગતું હોય તે જોઈજો. અને જ્યારે ઓનલાઈન એપ્લિકેશન થાય ત્યારે તમારે જે માર્કશીટ હોય, જે તમારું હોય કાગળિયા દસ્તાવેજ, તે તમે અપલોડ કરજો. ડિગ્રી હોય તમારી તો તેની ઉપર જે તમને વધારાના માર્ક મળવાપાત્ર થતા હશે તે જ્યારે એક્ઝામનું મેરિટ બનશે ત્યારે તમને તે મળી જશે. તો હવે બીજી આગળ વાત કરીએ તો જે પસંદગી પ્રક્રિયા કઈ રીતની રહેશે. તો મિત્રો પસંદગી યાદી જે રહેશે તે ઓબ્જેક્ટિવ, એક જ મિનિટ, આ નથી હો મિત્રો, આગળ બતાવું તમને. અચ્છા, આવી ગયું. તમારી પસંદગી પ્રક્રિયા તો કઈ રીતની રહે હું તમને એમ જ બતાવી દઉં. તમારી પસંદગી પ્રક્રિયા રહીને મિત્રો,
તો સૌપ્રથમ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું તો થતું જ હોય. ઓનલાઈન ફોર્મ ભરો. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ અહીં બતાવું, એક જ મિનિટ અહીં બતાવું. ફોર્મ ભર્યા બાદ તમારી ફિઝિકલની તારીખ આવે. ફિઝિકલ તમે પાસ કરો. ફિઝિકલ પાસ કર્યા પછી તમારે જે ફિઝિકલમાં જે નામ આવે પછી તમારું એક્ઝામની તારીખ આપે. એક્ઝામની તારીખમાં જો તમારે સારા એવા માર્ક આવે પછી જે સરકાર મેરિટ બહાર પાડે તે મેરિટની અંદર તમારા માર્ક હોય તો તમારું જે સિલેક્શન થાય સિલેક્શન લિસ્ટમાં પછી સરકાર જાહેર કરે. પછી તેના પછી સરકાર ડોક્યુમેન્ટ માટે બોલાવે, મેડિકલ માટે બોલાવે. પછી તો તમારું તેમાં સિલેક્શન ડોક્યુમેન્ટ ક્લિયર થાય, મેડિકલ ક્લિયર થાય પછી તમારું ફાઇનલ સિલેક્શન ઓર્ડર આપી દે. એ રીતનું સિલેક્શન હોય છે તમારું. તો મિત્રો આઈ હોપ્સ કે તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હશે. જો મિત્રો પસંદ આવ્યો હોય તો આપણા 1000 સબસ્ક્રાઈબર પૂરા થવા જઈ રહ્યા છે અને થોડાક સમયમાં આપણી ચેનલ પ્રમોટ થવાની છે. તો સારો એવો મને સપોર્ટ આપજો. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને બાજુનું બેલ આઇકન ઓન કરી વાળજો. એટલે આવા જ ભરતી રિલેટેડ વિડીયો જ્યારે હું અપલોડ કરું ત્યારે તમને સારી એવી નોટિફિકેશન મળતી રહે. હવે મળીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.